ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વાત કરવાના છે એવા સંપૂર્ણ કોષ માટે નંષ્ટ સમીકરણ સી રીતે એપ્લાય કરી શકાય એના વિશે. ઓકે, ચાલો. દાખલા તરીકે અહીં બે પ્રકારના કોષ આપ્યા છે. પહેલા એક કોષની વાત કરીએ. જ્યારે પણ તમારે નંષ્ટ ઇક્વેશન એપ્લાય કરવાનું હોય અથવા જ્યારે પણ આવા બિન પ્રમાણિત કોષ આપેલા હોય, બંને બાજુ 1 મોલર સાંદ્રતા નથી, એનો મતલબ આ બિન પ્રમાણિત કોષ છે. કેવો કોષ છે? બિન પ્રમાણિત. બંને જ બાજુએ 1 મોલર હોય ને તો જ એ પ્રમાણિત કહેવાય. કોઈ એક બાજુએ અથવા બંને બાજુએ 1 મોલર નહીં હોય તો એ બિન પ્રમાણિત. ઓકે, ચાલો. સૌથી પહેલા તો કોષને બેલેન્સ કરવાનો. શું કરવાનો? બેલેન્સ. એના વીજ ભાર બેલેન્સ કરવાના. અહીંયા +2 છે, અહીંયા +3 છે. મારે એને બેલેન્સ કરવું હોય તો એલસીએમ લસાઅ લેવાનો. 2 અને 3 નો લસાઅ થાય 6. તો આને ગુણવાનું તમારે 3 વડે અને આને ગુણવાનું તમારે 2 વડે. બરાબર? આ આખા કોષને આપણે 3 વડે ગુણશું, આ આખા કોષને આપણે 2 વડે ગુણીશું. ચાલો, તો હવે તમારો કોષ થશે 3mg સોલિડ, 3mg +2 x1 મોલર. સાંદ્રતાને ગુણવાની નથી, સાંદ્રતા જે આપેલી હોય તે જ લખવાની, એને 3 વડે નહીં ગુણવાનું. ચાલો, ક્ષાર સેતુ. હવે અહીંયા 2 વડે એટલે 2Al + 3 ઇન્ટુ x2 મોલર 2Al સોલિડ. હવે આ તમારો કોષ થયો. આના ઉપરથી આખી પ્રક્રિયા આપણે લખવાની. અચ્છા, હવે આપણે લસાઅ લીધો 3 દુ 6, લસાઅ લીધો 3 દુ 6. તો એ જે કિંમત આવશે તે n ની કિંમત આવશે. n બરાબર 6. બરાબર? ઓકે, ચાલો. હવે આપણે પ્રક્રિયાઓ લખીએ. એમાં સૌથી પહેલી પ્રક્રિયા, એનોડ પર ઓક્સિડેશન. એનોડ પર શું થાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન પ્રક્રિયા અહીંયા આપેલી જ છે. 3mg માંથી 3mg +2 બને છે. બરાબર? તો 3 દુ 6 ઇલેક્ટ્રોન મુક્ત થાય. ઇલેક્ટ્રોન મુક્ત થવાની ક્રિયા, દેટ ઇઝ ઓક્સિડેશન. ચાલો, નંબર 2, કેથોડ પર રિડક્શન થાય. આ આપણો એનોડ અને આ બીજો જે છે તે કેથોડ. બરાબર? ઓકે, ચાલો. રિડક્શનમાં શું થશે? તો કે 2Al + 3 વત્તા 6 ઇલેક્ટ્રોન, 3 દુ 6, it will gives you 2Al. બરાબર? ઓકે, તો એના ઉપરથી આખી આપણે લખવાની કોષ પ્રક્રિયા. કોષ પ્રક્રિયા એટલે બંનેનો સરવાળો. આ બાજુ 6 ઇલેક્ટ્રોન છે, આ બાજુ 6 ઇલેક્ટ્રોન છે, એટલે n બરાબર 6 અથવા તો 6 મોલ અથવા 6 ફેરાડે. ઓકે, કોષ પ્રક્રિયામાં શું લખાશે? તો કે 3mg વત્તા 2Al + 3 will gives you 3mg +2 વત્તા 2Al સોલિડ. અહીંયા એક્વિયસ લખાય. ધાતુ હોય ત્યાં સોલિડ અને આયન હોય ત્યાં એક્વિયસ. બરાબર? તો આને કહેવાય કોષ પ્રક્રિયા.
એન બરાબર કેટલા છે 6 બરાબર પહેલો જે છે તે એનોડ અને બીજો જે છે તે કેથોડ એના ઉપરથી તમારે સૌથી પહેલા તો E0 સેલ શોધી કાઢવાનો E0 સેલ બરાબર E0 ઓફ કેથોડ માઇનસ E0 ઓફ એનોડ બરાબર અથવા આપણું સૂત્ર શું છે તો કે આરપી ઓફ કેથોડ માઇનસ આરપી ઓફ એનોડ બરાબર આ બધા પ્રમાણિત છે શું છે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે એની વેલ્યુ આપેલી જ હોય આપણે આખું જે કોષ્ટક કરી ગયેલા તેમાં એમજીની એલની કિંમતો આપેલી જ હોય પરીક્ષામાં તમને મોટે ભાગે કિંમતો આપેલી હશે બરાબર ચાલો નહીં હોય તો આપણે એની કિંમત જાણીએ છીએ એ મૂકીને પહેલાં શું શોધી કાઢવાનો E0 સેલ શું શોધી કાઢવાનો E0 સેલ બે વેલ્યુ તમને મળી ગઈ E0 સેલની અને એનની ચાલો હવે નંબર 2 હું અહીંયા લખી દઉં પાછું નંબર 2 એન બરાબર 6 એનની વેલ્યુ કેટલી છે 6 એના ઉપરથી હવે મારે ઈ સેલ શોધવાનો બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ ઈ સેલ બરાબર E0 સેલ જે તમે ઉપર શોધ્યો માઇનસ 0.059 અપોન એન ઇન્ટુ લોગ કોન્સન્ટ્રેશન ઓફ એનોડના આયનની સાંદ્રતાનો એક્સ ઘાત એનોડના આયનની સાંદ્રતાનો એક્સ ઘાત હવે એક્સ ઘાત એટલે શું તો કે તેની આગળનો આંકડો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે જ તો આપણે આખો સેલ બેલેન્સ કર્યો આની આગળ છે 3 અને આની આગળ છે 2 બરાબર ઓકે તો ફરી એનોડના આયન એનો એક્સ ઘાત છેદમાં કેથોડ આયન ની સાંદ્રતાનો વાય ઘાત હવે કિંમતો મૂકી દેવાની E0 સેલની જે તમે કિંમત મૂકી ઓછા 0.059 અપોન એન બરાબર કેટલા 6 ઇન્ટુ લોગ એનોડના આયનની સાંદ્રતા એટલે x1 આખાનો 3 ઘાત આ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે ભૂલવાનું નહીં છેદમાં કેથોડ આયનની સાંદ્રતા એટલે x2 આખાનો કેટલો ઘાત 2 ઘાત x1 નો 3 ઘાત x2 નો 2 ઘાત x1 નો 3 ઘાત છેદમાં x2 નો 2 ઘાત આગળ જે કંઈ બી સંખ્યા આવે તત્વયોગ મિતિમાં તેના ઘાતમાં મૂકવાની બરાબર ચાલો ત્યાર પછી તમારે પહેલા આટલાનું સાદું રૂપ આપવાનું તેને આ સંખ્યા વડે પછી ગુણી કાઢવાની આખો જે જવાબ આવે એને પછી E0 સેલમાંથી બાદ કરવાનું ત્યાં સુધી આને છેડવાનું નહીં પહેલા આખું આને સાદું રૂપ આપી દેવાનું તમારે ઓકે ચાલો એવી જ રીતે ફરી એક બીજું ઉદાહરણ લઈએ આપણે Zn થી Zn+2 C1 સાંદ્રતા ક્ષાર સેતુ H+1 C2 H2PT બરાબર ચાલો પહેલા તો વીજ ભાર બેલેન્સ કરવાના અહીંયા +2 અહીંયા +1 તો બેલેન્સ કરવું હોય તો આ આખા સમીકરણને 2 વડે ગુણવાનું આને 1 વડે એટલે કે કંઈ ગુણવાની જરૂર નથી એટલે હવે મારો જે કોષ છે તે બદલાય નહીં આ રીતે લખાય Zn સોલિડ થી Zn+2 C1 સાંદ્રતા ક્ષાર સેતુ
H+1 પણ આગળ હું મૂકીશ 2 એટલે 2H+1 બરાબર C2 ને સેમ જ રાખવાનું 4 સેતુ H2 ગેસિયસ બરાબર PT એને પણ ગુણવાની જરૂર નથી અહીંયા H2 ને પણ ગુણવાની જરૂર નથી કારણ કે H2 અને 2H થઈ ગયા બેલેન્સ બરાબર એટલે ખાલી 2H+1 એટલું લખવાનું છે તમારે ચાલો હવે આ છે આપણો એનોડ બાજુમાં કેથોડ બરાબર ડાબી બાજુએ એનોડ જમણી બાજુએ કેથોડ ઓકે ચાલો હવે સૌથી પહેલા તો આપણે પ્રક્રિયાઓ લખીશું પહેલી પ્રક્રિયા એનોડ પર થાય ઓક્સિડેશન એનોડ પર શું થાય ઓક્સિડેશન અહીંથી સમીકરણ મળી જાય છે તમને Zn માંથી Zn+2 બને છે બસ લખી દેવાનું Zn માંથી Zn+2 બને છે પણ એ દરમિયાન 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે સરવાળો ચેક કરવાનો ને 2 પ્લસ ને 2 માઇનસ એટલે તટસ્થ તો આ થઈ ગયું Zn બરાબર ઓકે તો Zn solid it will gives you Zn+2 aqueous +2 electron number 2 cathode cathode પર કઈ પ્રક્રિયા થશે રિડક્શન ચાલો રિડક્શન પ્રક્રિયામાં શું થશે તો કે અહીંયા આપેલું જ છે 2H+1 aqueous +2 ઇલેક્ટ્રોન પેલા 2 ઇલેક્ટ્રોન આવશે તે આ સ્વીકારશે બરાબર ત્યારબાદ એમાંથી બને H2 ગેસિયસ આખી પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોનની હેરફેર થઈ એટલે n બરાબર 2 અથવા n બરાબર 2 મોલ અથવા 2 ફેરાડે ચાલો હવે આખી કોષ પ્રક્રિયા લખવાની કોષ પ્રક્રિયા બરાબર 2 ઇલેક્ટ્રોન કેન્સલ Zn વત્તા 2H+1 Zn વત્તા 2H+1 will gives you આ બાજુથી Zn+2 વત્તા H2 બરાબર Zn solid 2H+1 aqueous Zn+2 aqueous H2 gaseous વાયુ છે તો આ થઈ તમારી આખી કોષ પ્રક્રિયા ચાલો પહેલા તો શું શોધી કાઢવાનો E0 સેલ E0 સેલ બરાબર RP ઓફ કેથોડ માઇનસ RP ઓફ એનોડ જે તમને કૌંસમાં આપેલા જ હોય અને હાઇડ્રોજન માટે યાદ રાખવાનું કે આની વેલ્યુ 0 થાય બરાબર હાઇડ્રોજન વાયુ PTH2H+1 એટલે કે હાઇડ્રોજન વાયુ અર્ધકોષ બરાબર એવા હાઇડ્રોજન વાયુ અર્ધકોષનો કોષ પોટેન્શિયલ એક જ થાય અરે 0 થાય સોરી બરાબર એટલે એ તો યાદ જ રાખવાનું હાઇડ્રોજન વાયુ અર્ધકોષ માટે RP બરાબર 0 જ લેવાનો છે બસ ખાલી તમને એક જ વેલ્યુ જોઈએ તે કોની Zn ની એટલે કે કોની વેલ્યુ જોઈએ એનોડની પછી તમારે નન્સ્ટ ઇક્વેશન માંડવાનું અચ્છા બીજું n બરાબર અહીંયા કેટલા છે 2 હવે ત્રીજું નન્સ્ટ ઇક્વેશન સોરી E સેલ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ બરાબર E0 સેલ ઉપર જે શોધ્યું તે -0.059 upon n into log concentration of એનોડ આયનની સાંદ્રતાનો x ઘાત છેદમાં કેથોડ આયનની સાંદ્રતાનો y ઘાત માટે E સેલ બરાબર E0 સેલ -0.059 upon n એટલે 2
ઇન્ટુ લોગ એનોડ આયનની સાંદ્રતા અહીંયા આપેલી હોય C1 0.1 0.02 જે બી હોય તે લખી દેવાની. અહીંયા અત્યારે C1 આપી છે, એનો x ઘાત, આની આગળ કોઈ આંકડો છે ના તો એનો 1 ઘાત એટલે એની એ જ સંખ્યા રહેશે, બરાબર. છેદમાં કેથોડ આયન એટલે કે C2 નો કેટલો ઘાત? 2 ઘાત, બરાબર. તો એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું, કેથોડની આગળ અહીંયા 2 છે એટલે એનો 2 ઘાત કરવાનો. હવે કિંમત મૂકવાની, પહેલા આનું સાદુરૂપ આપવાનું, પછી આની સાથે એનો ગુણાકાર કરવાનો. આટલું બરાબર સાદુરૂપ અપાઈ જાય પછી તેને E0 સેલમાંથી બાદ કરવાનું, બરાબર. તો તમને બિન પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલની કિંમત મળશે. એટલે દાખલા ગણો ત્યારે આ વસ્તુઓ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની, આટલી વસ્તુની ખાસ કાળજી રાખવાની. એક કાળજી ખાસ પહેલા કોષને બેલેન્સ કરવાનો, એક કાળજી છેલ્લે કે ચોક્કસ ઘાત લખવાના, આયનની સાંદ્રતા અને કેથોડ આયનની એનોડ આયનની સાંદ્રતા અને કેથોડ આયનની સાંદ્રતાની ફરતે. એ 2 વસ્તુ ભૂલવાની નહીં, તો તમારો દાખલાનો જવાબ પરફેક્ટ આવશે, દાખલો થઈ જ જશે, બરાબર. ઓકે.